શું તકલીફ હતી? મને થાકવાથી બહુ હતું, પલોઠી ના વણાતી અને ઊભું રહેવામાં બહુ તકલીફ પડતી અને રાત્રે સીધું સુવાતું નહીં અને આખી રાત પગમાં બળતરા પડતી. આપણે અહીંયા કેટલા ટાઈમ સુધી દવા ચાલુ રાખી? 7મા મહિનામાં ચાલુ કરી હતી. 1.5 મહિનો થયો મને દવાની. દવાના અંદર તમને કેટલો ફાયદો લાગ્યો? દવાથી ઘણો ફરક મને લાગ્યો. જે બળતરા પડતી હતી એ બંધ થઈ ગઈ, થાપામાંથી નસ દુખાતી હતી એ પણ ઓછી થઈ ગઈ એકદમ અને હું અત્યારે બધું કામ કરી શકું. રાત્રે મને ઊંઘ આવવાનું, સીધું તો સૂઈ જ ના શકતી. આ તકલીફ આપને કેટલા વર્ષની હતી? 3-4 વર્ષથી છે. અને કઈ કઈ થેરાપી તમે પહેલા કઈ ટ્રીટમેન્ટ કરાવી હતી આના માટે? પહેલા 3 મહિના યોગાભ્યાસનો કસરત કરી, પછી જ્યારે જઈ ત્યાર સુધી સારું રહ્યું, પછી હજી ઓલું થઈ ગયું અને ઓર્થોપેડિક ડૉક્ટર 3-4 બતાવ્યું, દવા લીધી પણ કોઈ ફરક પડે. આપણી થેરાપી પંચકર્મ થેરાપી કરાવી અને 1.5 મહિનો દવા લીધી, એના પછી તમને કેટલા ટકા રાહત રહી? ઘણી રાહત. આપણે 95% કહી શકીએ? 95% કહીશું. ઓકે, તો તમે લોકોને શું સજેશન આપશો? હું અહીંયા આવવાનું સજેશન કરીશ. ચલો આપણે આજે મળ્યા સોનલબેનને. સોનલબેનના મત પ્રમાણે એમને માત્ર 1.5 મહિનાથી જ કમરની તકલીફ, જે નસ ખેંચાતી હતી, સાયટિકાની તકલીફ હતી અને સાથે સાથે બળતરા ખૂબ જ બળવડતી હતી, એમાં એમને 95% રાહત થઈ ગઈ. તો આપણે રિલેટેડ કંઈ પણ તકલીફ હોય, કમરની કે સાંધાની કંઈ પણ તકલીફ હોય, તો તમે શ્રી કૃષ્ણ આયુર્વેદ પંચકર્મ સેન્ટરનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.